Start the recording. એક બેનને એક ભાઈ ચાલતા ચાલતા જતા હતા અને ખૂબ વરસાદ વરસતો હતો અને એટલામાં એક બાળક રડતું હોય એનો અવાજ સંભળાયો અને તરત જ બેનને વિચાર આવ્યો કે આ બાળક કેમ રડી રહ્યું છે, કોઈ હશે કે નહીં. ધીમે ધીમે બાળકની નજીક ગયા તો બાળક એકલું હતું અને તેણે તરત જ વિચાર કર્યો કે આપણે આમ પણ સંતાન નથી, સંતાન મળવાના નથી, તો પછી આ બાળકને આપણે જ અપનાવી લઈએ તો આવા વરસતા વરસાદમાં અત્યારે આ બાળકનું ધ્યાન કોણ રાખશે. એટલે તરત જ બેને બાળકને લઈ લીધું, ભણાવ્યું ગણાવ્યું, ઉછેર કર્યો, ખૂબ સારી રીતે પોતાનું જ હોય એવું માની અને રહેતા હતા. બાળકને પણ ખૂબ મજા આવતી હતી. બાળક ભણી ગણીને મોટું થયું અને આ બાળકને આગળ ડૉક્ટર બનાવ્યો. બાળક જ્યારે ડૉક્ટર બન્યો ત્યારે તેણે પણ પોતાના માતા પિતાનું ખૂબ સારી રીતે ધ્યાન રાખ્યું. હવે વારો આવ્યો બાળકને આગળ ફોરેન જવાનો, કારણ કે બાળક ડૉક્ટર થયો હતો અને બાળકને ફોરેન સામેથી જવા માટે વિઝા મળ્યા હતા. આજકાલ લોકોને વિઝા મળવા પણ ખૂબ મુશ્કેલ છે, જ્યારે આ બાળકને સામેથી વિઝા મળ્યા હતા. ત્યારે બાળકે શું કહ્યું ખબર છે? મારે જવું નથી, મારે મારા માતા પિતાને સાચવવાના છે. ત્યારે તેના માતા પિતાએ કહ્યું કે બેટા, અમે તારા માતા પિતા નથી, તું એક રખડતું બાળક હતું, તું રડતો હતો ને ત્યારે ખૂબ જ વરસાદ વરસતો હતો અને અમે તને લઈ લીધો. ત્યારે બાળકે કહ્યું, ભલે, ત્યારે હું જે હાલતમાં હતો, જો તમે ન બચાવ્યો હોત તો આજે હું ક્યાં હોત. આટલેથી વાત આપણી પૂરી નથી થઈ જતી. તમે જ મારા ખરા માતા પિતા છો, મારા તારણહાર છો. તો બાળકને જો આટલી શીખ મળતી હોય તો આપણે આપણા પોતાના માતા પિતાને કેમ નથી સાચવતા, વૃદ્ધાશ્રમમાં કેમ મૂકી આવીએ છીએ. આ સ્ટોરી પરથી આટલી વાત આજે ખાસ સમજવાની છે